ઘણા એમ કહેતા હોય કે અમારે એકચ્યુઅલી કોઈ અરે વાંધો નથી. મેઘાણીએ યુગવંદના નામના પુસ્તકમાં લખ્યું છે, મેં નથી લખ્યું. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કહે છે કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા. અરે મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીકળતા. અરે તું રીપીહુણ હોવાની શેખી ન કર. દુનિયાનો કોઈ માણસ એમ કહેતો હોય કે મારા દુશ્મન નથી, તો એનાથી મોટો બીજો કોઈ કાયર ન હોય. મેઘાણી એમ કહે છે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવું કાયરો અહંકાર કરતા. અને મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીકળતા. જ્યારે કર્તવ્યના પથ ઉપર હાલવું હોય એટલે એક નહીં 1 લાખ દુશ્મનો ઊભા થાય. સારા કામ કરો ને એટલે 100 વિઘન આવે. તમે કોઈને ત્યાં ચોરી કરવા જાવ તો મીંદડું આડું નહીં ઉતરે. તમે સારું કરવા જાવ તો મીંદડું અપશુકન કરે. શું કામ? આપણી કહેવત છે ખારા કામમાં. આવડું મોટું આયોજન કર્યું, આમાં 3 જણા એવા નીકળે જામો ન પડ્યો બોલવા વાળા. કારણ કે એને આમાં ક્યાંય ખબર નહીં આવે, એને હાર પહેરાવતા ભૂલી ગયા હોય એટલે કે જામો ન પડ્યો. એકચ્યુઅલી રાતે આ આખી રાત તમે ડાયરો કર્યો તને જામો ન દેખાણો, કઠણાય તમારી નમારી એમ નહીં. અને હવે સાંભળજો, અહીંથી શિવાજીના હાલડા માટે ચા વાળા ભાઈ રહેવા દો ને, મામલો મેદાને છે યાર. એટલે આલડું મને નિકુભાઈ ની બહુ જાજા વર્ષો પછી એમની ફરમાઈશ છે, એટલે શિવાજીનું આલડું આજ મારે વિસ્તારથી ગાવું છે, એમ વચ્ચેથી નહીં. એટલા માટે કંધન કુખજી જા બાજની જા શિવાજી જન્મો હતો, એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. કધન કુખજી જા બાજની જા શિવાજી જન્મો હતો, આ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. અનપડકાર કરતી પુત્ર ને મરજે શિવા મેદાનમાં. બાપુ એક જીજાબાઈ જનેતા એવી હતી કે એને દીકરાને જગાડીને કીધું તારે કરવાનું છે હો. અને ઈ હાલડામાં મેઘાણીએ લખ્યું, એ પડકાર કરતી પુત્ર ને મરજે સમર મેદાનમાં. એ મારા દેશની આ યાર રમણી અમર છે, ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં. બાપુ જો તો ખરા આ કેવડા જાગે છે, તમે જોવો તો ખરા. હવે એની રમવાની ભૂવાની ઉંમર છે, એ ડાયરા સાંભળે છે આયા. આથી બીજા આશીર્વાદ હોય કેવા પ્રવીણભાઈ ભગવાનના. ત્યારે મેઘાણી માટે મને હાલડાની 2 કડીઓ નિકુભાઈ આવ્યા છે. આજ ઘણા સમયે મેં જોયા છે એમને, ત્યારે આ કડી યાદ આવે કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને આવ્યા બાળ રે, જીજા બાજ ને આવ્યા બાળ. ડોલરિયા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને આવ્યા બાળ રે, જીજા બાજ ને માતહી ચોલે ધણાણ ડુંગરા ડોલે. શિવાજી નીંદ જુનાવે માતા જીજા બાઈ ઝુલાવે. આ લકીભાઈ આજ મારો ભાઈ મોજમાં છે યાર. હા ભાઈ હા. પોઢીન આંભલેલી શિવ રામ
જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી झील जो बेवड़ गाल रे शिवा झील जो बेवड़ गाल काले तारा मोडड़ा माथे धुआंधार तोप मंडा से काले तारा मोडड़ा माथे धुआंधार तोप मंडा से राधा ने श्याम मળી जाशे तुझो राधा ने श्याम मળી जाशे ये आज प्रीतम ने प्रीत मળી जाशे तुझो आज प्रीतम ने प्रीत मળી जाशे तुझो राधा ने श्याम मળી जाशे तुझो राधा ने श्याम बोलो राधे राधे सरकारी ये लागशे वार पण आवशे मजा यार भाई 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 तू जो तारा मन ने राधा मानती हो तो हूँ श्याम छू पण तमारो इशारो न मळे तो मर्यादा पुरुषोत्तम राम छो हाँ केरी से रे पूना फूलड़ा केरी से आज माता दे पाथरी रे पूना फूलड़ा केरी से रे पूना फूलड़ा केरी से काले तारी वीर पथारी पाथर से मां विष भूजाली काले तारी वीर पथारी पाथर से मां विष भूजाले आँख मां उगेल चांदलो ने जीजा पाई ले आया बाल ने जीजा पाई ले आया बाल
એટલે હજી કીધું કે આવો માહોલ છે, આવો હાકલો પડકારો સામેથી આવે છે. આ સરકારી गंगा जी के बोली जमुना जी ना मारे नीर गंगा मा नथी नाऊं. गंगा जी के बोली जमुना जी ना मारे नीर गंगा मा नथी नाऊं. नमती आजे कोई नमती आजे कोई नमणी विजोगणना नमती आजे कोई नमणी विजोगणना उनाया उड़े मार ना उड़े घड़वैया मारे ठाकुर जी नथी साऊ घड़वैया मारे ठाकुर जी नथी साऊ घड़वैया मारे ठाकुर जी. બાપુ એક નાનો પ્રસંગ ગમશે આપને અને હવે થોડી વાર શાંતિ 2-5 મિનિટ માટે રાખજો. પ્રસંગ મારે બોલવો છે. ક્યારે માં ભગવતી આવે ચૈતન્ય નવરાત્રી માં હું એક ડાયરામાં બોલેલો કે માં આવે શ્રદ્ધાનો વિશ્વાસ હોય તો માતાજી આવે. એવો એક નાનો પ્રસંગ. રાજકોટથી આગળ બાપુ તમે ભાવનગર રોડે ચડો ને એટલે રાજકોટથી 22 કિલોમીટર તમે આગળ હાલો એટલે સરદાર નામનું ગામ આવે છે. તમે રાજકોટથી ભાવનગર રોડ ઉપર ચડો એટલે સરદાર નામનું ગામ રોડ માથે આવે છે. એ સરદારમાં બનેલી એક સત્ય ઘટનાનો પ્રસંગ તમને કહેવાયા. બીસી આજથી વર્ષો પહેલા બાકર શેખનું રાજ હતું હરદારમાં. 1820માં ઈસવીસન 1820માં નિકુભાઈ રાજકોટ ફરતે કિલ્લો બંધાવવામાં આવ્યો અને કિલ્લો બંધાવી અને 1820માં કિલ્લો બંધાવ્યો માસૂમ ખાન જમાદારે અને 2 વર્ષ એટલે 1822માં રાજકોટમાંથી હરદારને નોખું કર્યું. સરદારને નોખું કર્યું એટલે સરદારનો તાબો જે છે એ સરદારનો તાબો બાકર શેખ નામના એક જમાદારને હોપવામાં આવ્યો કે સરદાર તમે સંભાળો. 1820માં રાજકોટની ફરતો કિલ્લો બંધાણો. 1822માં સરદાર નોખું કર્યું અને બાકર ખાનનો બાપુને આ સુબો આવ્યો. પણ સત્તાને અને પૈસાને જીરવવાને એ તો કોઈક ભાગશાળી જીરવી શકે. સત્તાનો માથે વજન આવે, પૈસાનો વજન આવે, રૂપિયા થઈ જાય, સત્તા થઈ જાય ને પછી જે નમ્રતા જેના જીવનમાં હોય ને એને દુનિયા કાયમ સામ મારે. એની ગેરહાજરી હોય. અરે નામ રહંતા ઠકરા એ નાણા રહંત નહીં. કિરત ઊંડા કોટડા એ તો પાડ્યા પડે નહીં. જેને કીર્તિના થાંભલા ખોડી અને સંતો વયા ગયા, કીર્તિના થાંભલા ખોડીને દાતારો વયા ગયા, કીર્તિના થાંભલા ખોડીને કોઈ મર્દો વયા ગયા. આજે દેવાજ બોધનને શું કામ યાદ કરી છે? આજે જેસલ તોરલને આપણે શું કામ યાદ કરી છે? જેને કીર્તિના થાંભલા ખોડી દીધા. આજે હાજર લાડાને શું કામ યાદ કરી છે? જેને કીર્તિના થાંભલા ખોડી દીધા. હું તમે વયા જશું પણ એ નામ ક્યારે દુનિયામાંથી નહીં જાય. આવા જેને કીર્તિના થાંભલા ખોડ્યા એવે એક પ્રસંગ મને યાદ આવ્યા. બાપુ સત્તાનો વજન આવ્યો, પૈસાનો વજન આવ્યો એટલે માણસ ભાન ભૂલી ગયો. અને બાપુ વિવેક ન હોય એ જીવન તો મૃત્યુ સમાન છે. ભગવાન હું ઘણી વાર કહું છું, દુર્યોધનને સમજાવવા માટે જેથી કૃષ્ણ પરમાત્માએ ડગ દીધા ભરી સભામાં અને
દુર્યોધનને સમજાવવા માટે કીધું કે માની જા અરે દે દો કેવલ 5 ગ્રામ રખ લો ધરતી अपनी तमाम हम वही खुशी से खाएंगे पर यन पे सीन उठाएंगे खाली एक नहीं બે નહીં 5 ગ્રામ આપી દે તો અમે તારા સામે અમારી પાપણનો પડદો ઊંચો નહીં થાય હું કૃષ્ણ આવ્યો છું તને સમજાવવા માટે એને તો એમ હતું કૃષ્ણ એટલે શું અભિમાન આવી ગયું તું દ્વારકા વાળો કૃષ્ણ આ બોલીધર એટલે શું કહેવાય એને અભિમાન હતું દે દો કેવલ 5 ગ્રામ રખ લો ધરતી अपनी तमाम हम वही खुशी से खाएंगे पर यन पे हसीन उठाएंगे दुर्योधन वे भी दे न सका आशीष समाज की ले न सका अरे उल्टे हरि को बांधने चला जो था असाध्य वो साधने चला जब नाश मनुष्य पर छाता है तो पहले विवेक मर जाता है बुद्धि मरी गई અને એમ કીધું કે થાઈ કરી લેજો એક હોયના નાકા જેટલી જમીન નથી દેવી અને તેદી ભગવાન કૃષ્ણ પરમાત્મા શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પચે રંગ ટેઢી ધરી શીશ ભાગા એ દ્વારકા વાળો બોલ્યો તો દુર્યોધન તો હવે સાંભળી લે अर्जुन है मेरो प्राण मैं हूं अर्जुन को प्राण अर्जुन की सो जीवनी हमारी है कुरुक्षेत्रना मैदाનમાં અર્જુનની હારે હું એનો સારથી બનીને આવીશ અને હવે યુદ્ધ જ કલ્યાણ છે હું કહીને જાઉં છું વયા આવજો હવે અમે તમારી સામે હામયું કરવા આવશું આવું કૃષ્ણ પરમાત્મા કહીને નીકળી ગયા અને પછી આખું યુદ્ધ તમે વર્ણન જાણો છો આથી એ લાંબી વાત નથી કરતો પણ હવે સાંભળજો સત્તાનો વજન આવ્યો અભિમાન આવી ગયું બાપુ કોઈ બેન દીકરીને બજારમાં નીકળવું હોય ને તો હયું થડકો લઈ જાય કોઈ બેન દીકરી બજારમાં નીકળી ન કે આવો કામી બની ગયો એના મુકરબે જવું પડે એની આગળ જવું પડે આવો હરામી થઈ ગયો અને ઓડે આંખું આવી ગઈ કોઈ બેન દીકરી હરદારની બજારમાંથી નીકળે તો થર 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 ધ્રુજવા મંડી જાય આવો કામી બની ગયો માણસ કોઈ બેન દીકરી બજારમાં જાય નહીં કોઈ ભેહું હોય કોઈને ગાયુંના દૂજાણા હોય કઈ દૂધ કે દહીં વેચવા જવું હોય નેહડામાંથી તો કોઈ જાય નહીં કે બાપા અમારે હરદારની બજારમાં નથી જવું હવે તો રાજા રાક્ષસ થઈ ગયો ફરિયાદ કરવી કોને આવો રાજા જેથી કામી બની ગયો અને તેથી એક નાનું એવું હરદારની બાજુમાં ઉગમણા પડખે નાનું એવું નેહડું અને એમાં એક 22 વર્ષની દીકરી અને એ તૈયાર થઈ જગદંબા જેવી દીકરી છૂટા કેસ ધરા ઢળકે અને ચારણનો રંગ મુખે ઝળકે અને પોતાના બાપે હાકલો કર્યો બેટા ક્યાં જાશ એ કે બાપુ હરદાર જાઉં છું હજી કહું છું તમે રોડ માથે મંદિર છે ક્યારેક જાવ તો જોજો સરદાર તમે રાજકોટ થી નીકળો એટલે 22 કિલોમીટર ભાવનગર જતા ડાબી સાઈડમાં સરદાર ગામ આવે અને ક્યારેક આ જગ્યાના મંદિરમાં દર્શન કરજો અને શું બોલી ભગવતી સાંભળજો કે બાપુ હરદાર જાઉં છું એ કે બેટા હરદાર જવાય નહીં રાજા રાક્ષસ થઈ ગયો છે જે ઠકાણા ફરિયાદ કરવાના હોય અને એ જ ફરિયાદી જો હવે રાક્ષસ બની જાય તો બેટા ફરિયાદ કરવા જાવું કોને અને તું તો મારી જુવાન દીકરી છો બેટા કોઈ દીકરી બજારમાં નીકળે ને એવી હાલત અટાણે હરદારની છે નહીં અને હવે હરદાર ન જવાય બેટા વા મૂકી દે બધું જે હશે અમે કરી નાખશું કે બાપુ હરદાર જવા દો બેટા ન જવાય બાપુ હરદાર જવા દો બેટા ન જવાય અને તેથી દીકરી બાપને કહેશે કે બાપુ ન જવાનું કારણ તો કયો અને તેથી બાપ જેનું નામ હતું ધાનો નયો નયા હાકના ગઢવી હતા દાદા એને એમ કીધું બેટા ના એટલા માટે પાડું છું કે તું મારી દીકરી છો ને હું તારો બાપ છું અને દીકરીની આબરૂ સલામત ન રહે પછી બાપને જીવવું ઝેર થઈ જાય બેટા રાજા રાક્ષસ થઈ ગયો છે અને મેં એવું સાંભળ્યું છે કે બાકર ખાન નામનો જમાદાર હરદારનો સુબો છે અને અહીંયા કોઈ બેન દીકરી નીકળે તો એનું સીલ સલામત નથી બેટા તું રહેવા દે અને તેથી હળવેકથી પોતાના બાપના કાનમાં જઈને એટલું કીધું પ્રવીણભાઈ કે બાપુ વાત સાચી છે તમારી દીકરીને ઉપાધિ બાપને જ હોય એ બીજાને ઉપાધિ હોય નહીં પણ બાપુ એક વાત સાંભળી લ્યો આજ મને ના ન પાડતા આજ મને હરદારમાં જવાની ના ન કહેતા બાપુ આજ તો હું જાઈશ આપણી ભેહ માટે બાખડ ભેહ માટે ઘી વેચી અને ખોળ લઈ અને પાછી આવી પણ બેટા જવાય નહીં બાપુ આજ ના ન પાડતા શું કામ કે આજ હરદારમાં જવું છે અને આજ હરદારમાં પગ મેલું અને બાકર ખાન જો નજર કરે અને બાપુ વળતા બોટીયું બારી ન કાઢું તો હું જીવણી ન કહેવાઉં ધાના નયાની આજ હરદારમાં જવું છે આજ ના ન પાડતા એટલે બાપ સમજી ગયા કે મારી દીકરી ઉપર મને ભરોસો છે ઘીના ઘડા માથે મૂકી અને સડામ 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 જગદંબા જેવી દીકરી મંડી હાલવા ધીરે 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 હરદારનું પાદર આવ્યું અને હરદારનું પાદર આવ્યું વાણિયાની આટે ઘીના ઘડા ઉતાર્યા એ વખતે તો બાપુ જમાનો એવો હતો માલટો રાખતા હતા બેહુના જે કઈ વ્યવસાયો હતા આવી જમીન આવા પૈસા ક્યાં હતા તેથી અને ઘીના ઘડા ઉતાર્યા કોઈ જઈ અને સમાચાર આપ્યા અને કોઈ કીધું કે તમને મુકરબે બાકર શેખ બોલાવે છે અને તેથી સિંહણ જેવી જગદંબાએ સડાબ સડાબ વાત મોટી છે હું ટૂંકમાં કહું તમને ડગલા દીધા અને જે રહેવાનો મુકરબો હતો હરદારમાં એ આવીને ઊભી રહી અને બાકર ખાનને એટલું કીધું કે બાકર
તારા હાટું જ હરધારમાં આવીશું. આ કેતો પગથિયા ચડીને આવું, કેતો એમ નામ આવું, આજ કાતો તું નહીં ને કાતો હું નહીં હરધારની બજારમાં. આહા, અને બાપુ થાય સિંહણ, જેમ દિલ્હીની દોઢીએ રૂપ સિંહણ રાજલ બની અન ડણકી તું ડાઢાળ તાતો અકબર ઊભો થર હરે એને બીબડ્યું ને બાળ. એમ તેથી ભગવતીએ ઘ્યા 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 કરીને જ્યાં ડણક મારી, બે હાથેથી આમ બાકરને પકડ્યો અને આમ જ્યાં ઊંધો કરીને બાકરને આમ પછાડવા જાય ને ત્યાં તો બોલ્યો માં, એ માં 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 મીઠું થાવા. પણ ભગત બાપુ એમ કહે છે કે માનું કાળજું તો બહુ કૂણું હોય છે. બાપુ ગમે એમ તો માં કીધી ને એટલે બાકરને ઊંધો પછાડીને મારતા મારતા એટલું કીધું કે બાકર ખાન આ ઊંધો પછાડીને ધરી બી દઉં છું, મારી નાખું છું, જીવ તો ન જવા દવા. ભેટ વાળી ભગવતી ભેળિયા વાળી બેઠી થઈ ગઈ હરદારના પાદરમાં, આ જીવ તો જવા ન દઉં. કોઈ બેન દીકરી બજારમાં નીકળે ને એને થડકારો લેવો પડે, એવા રાજાની અમારે જરૂર નથી. તું તો રાક્ષસ છો અને રાક્ષસને મારવા આવીશું. પણ માં કીધી ને તે મરતાય માં કીધી, એટલે ઊંધિયા પીર તરીકે થાપું છું. આયા ઊંધિયો પીર બનાવીને મારું છું તને. આજ પણ હરદારમાં જાઓ, પણ રૂવાડે રૂવાડે જગતમાં સત લાગી ગયું. હવે સાંભળજો, કવિતા ગીતો બહુ મોટા છે, સમજદાર છો એટલે વાત માંડું. પછી તો બધા આવ્યા, નેહડામાંથી ચારણો આવ્યા, બધા વડીલો ગામ બધા આવી ગયા. મા તારા કોપને હમાવી લે, મા તારા કોપને હમાવી લે. પણ સાહેબ સિંહણ બની અને બાકર શેખને માર્યો. નામ જીવણી હતું, આ જીવણી નામ હતું, પણ સિંહણ બની અને બાકરને માર્યો એટલે સિંહમોય માં તરીકે ઓળખાય છે. આજે મંદિર છે રોડ માથે. અને પછી બધાએ બહુ કીધું મા નેહડે પાછી વૈયા, મા પાછી આવે કે હવે મારાથી પાછું ન હવાય. અને પછી થયું કેવું, હવે સાંભળજો કે એવી હરધાર હેરની જમીનું ફાટ્યું, આવી હરધાર હેરની જમીનું ફાટ્યું, અને એમાં હમણાં છે ગાય જીવણી જેવાય એ હરધારની મોય. આજ બાકર રે માર્યો માડી તે બજારમાં, આજુ બાકર રે મારો માડી બજારમાં. તળહર ધારે તાહડા આમાં પેલા હોય પવાડા, પછી શેક્યા વન સોળા તું જમી ગઈ તી જીવણી. અરે કમતિયાળા નજર્યું કરે એના ભાંગીને કરી ભૂકા, ઓલા બાકર ના બુકા તે તો જાપે ભરખ્યો જીવણી. આવા અસુરોને મારવા આવા બાપુ એકને હજારો પ્રસંગો છે કચ્છની કાઠિયાવાડની ધરતીમાં કે જગદંબાયુ આવી છે, સંતો આવ્યા છે, ભગવાન આવ્યા છે. એક પ્રહલાદને બચાવવા માટે ભગવાને નરસિંહ રૂપ ધારણ કર્યું અને નોર વધાર્યા, હરિય નોર વધાર્યા. બાપા ભજન ગાતા ને હમણાં, એમાં કડી છે વાગે ભડાકા ભારી ભજનના હરિય નોર વધાર્યા. નોર વધારી હિરણ્યકશ્યપને માર્યો. બિકટ રૂપ નરસિંહ ધરે, જ્યાં બિકટ રૂપ નરસિંહ ધરે. આવા બધા બાપુ ઘણા પ્રસંગો છે. પણ બહુ જાજી વાતો કરીશ તો તમને એમ થાય છે કે ભક્તિના માર્ગે ચડાવે, એવું મારો કોઈ ઈરાદો છે જ નહીં. જીવી લેવાનું છે યાર દુનિયામાં. પરમ પૂજ્ય ગિરી બાપુના મુખે શિવ કથાનું આયોજન મેં કેતા મને શરૂઆતમાં જ અમારે બીસીઆ કંકોત્રી આપી. આજ પણ તમે ભગવાન શિવના જે ગુણાનું ગાન કરે છે પૂજ્ય ગિરી બાપુ, એટલે ગિરી બાપુના સુમધુર કંઠેથી મહાશિવ કથા ના આયોજક અમારે શ્રી ગેલાજી તેજાજી રાઠોડ પરિવાર, દિનેશજી ગેલાજી રાઠોડ પરિવાર, શિવનગરી કીડિયાનગર રાપર કચ્છ. એ બાપુ જબરજસ્ત માં શિવપુરાણનું આયોજન થઈ રહ્યું છે. તારીખ 22/4/2025 થી 30/4/2025 સુધી. તો આ બધાયને આયા ધારે વર્ણને ભાવ ભર્યું એ રાઠોડ પરિવાર તરફથી એમનું આમંત્રણ છે. બધાય સમય મળે ત્યારે આવા ભગવાનનું ધર્મની વાતું સાંભળવા જવાનું અચૂક ચૂકતા નહીં. પણ ખેતાભાઈ મને કહેતા, મને કે ડમ્ફરનો અનુભવ તો કયો? મેં કીધું નથી કીધા જેવો યાર. બધાને થોડા ડમ્ફરિયા ઉપર લેણા હોય. એ તો ખેતાભાઈ ને 1માંથી 15 છે, આપણે તો 1માંથી કેટલું બીજું જાય તો મારો ભગવાન જાણે. પણ હવે સાંભળજો બાપુ, થોડુંક સાંભળવામાં ઓકવડ લાગશે તમને. ગીત નવું છે આયા, અમારો કાઠિયાવાડનો સૌરાષ્ટ્રનો આ ઢાળ છે મણિયારો. પણ 2 કડી અહીંથી ગાઈ નાખું મણિયારા ઢાળની, અને પછી મારી વાતને પૂરી કરવી છે. ત્યારે રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહને ફાંસી આપી. આ બધા યુવાનો છે એટલે મારે એકાદી ક્રાંતિકારીની વાત એના ખાને પુગાડવી છે. लिख रहा हूं अंजाम जिसका कल आगा जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. आज सिगरेट पीવાનો નશો છે આજના યુવાનોને. આ દારૂ પીવાનો કોઈને નશો હોય, કોઈને બિયર પીવાનો હોય, કોઈને નોખા નોખા જે પણ નશા હોય. બાપુ હું એટલું કહું છું કે નશો રાખો તો આવા ક્રાંતિકારીનો રાખો. BC 7,32,000 ક્રાંતિકારીઓ આ મરાણા છે તે ભારતને આઝાદી મળી છે. 1, 2, 3 નહીં. આ તો આપણા લોક જીભે અમુક નામ છે, અમુક નથી આયા. પણ ત્યારે સાઈરામ દવે એક બાપુ ગીત લખેલું, થોડો ઢાળ હું આપને સંભળાવવાની મહેનત કરું છું. આયા મણિયારા ઢાળમાં ગીત લખ્યું કે રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહને જેથી ફાંસીના માચડે ચડાવ્યા
અને તેથી કેવું લાગ્યું તું આ ગીત સાંભળજો હવે. હવે પૈસા લઈ લો થોડાક રહેવા જો. કે ભારતી માના એ જે ભાલમાં આવું ગયો ભગત જેવો મારા ભારતી માના એ ભાલમાં આવું ગયો ભગત જેવો આ માવડી હાટું મત ને બેઠો વાટ જુવે હિંદવા. ભારતી માના ભાલમાં આવું ગયો ભગત જેવો માવડી આટું મત ને બેઠો વાટ જુએ હિંદવા. પાઘડી જય બાંધતો સુરો પનાગીરીની ભેટ. શિર પાઘડીએ બાંધતો સુરો પનાગીરીની ભેટ. મૂછને દઈને તાવ મરદીનો ભગતું વાલે ભેટ. મૂછને દઈને તાવ મરદીનો ભગતું વાલે ભેટ. ત્રણને ફાંસી આપી હતી એકારે, સુખદેવને, રાજ્યગુરુને અને ભગતસિંહને. હવે આ કડી સાંભળજો તો મજા આવશે શબ્દોમાં. સુખો શિવો એને હાડના સાથી ત્રણ ભેરું નો સુખો શિવો એને શિવો એને હાડના સાથી ત્રણ ભેરું નો પત્ર પીલીની જેમ પાકાળા મોતની કાપેલા. પત્ર પીલીની જેમ પાકાળા મોતની કાપેલા. ભારતી માના ભાલમાં આવું ગયો ભગત જેવો માવડી આટું મોત ને બેઠો આટ જુવે હિંદવા. મારી માવડી આટું મોત ને બેઠો આટ જુવે હિંદવા.
પ્રોગ્રામ આપી બીસી એસેમ્બલીમાં બોમ્બ બાંધી અને પોતે એસેમ્બલીમાં પડ્યા, બોમ્બ ફેંક્યા, એમાં કોઈને મારવા માટે નહીં પણ ભારતને જગાડવા માટે. હવે જાગો, ક્યાં સુધી અંગ્રેજોના ગુલામ રહેવું છે આપણે, એ ભગતસિંહ માટે કીધું આમાં. એસેમ્બલી માં આઠડો ભગત ફૂટ્યો બની બોમ્બ, કાળમુખા સેન્ડરને કૂટતો જોઈને ચડતા જો, એવા કાળમુખા સેન્ડરને કૂટતો જોઈને ચડતા જો. ફાંસીએ ઝૂલે ભરજો બનીએ ભારતના ભડવીર, ફાંસીએ ઝૂલે એ આ ફાંસીએ ઝૂલે, ફાંસીએ ઝૂલે ભારતના જા ભરજો બનીએ વીર. સાઈ સમરે જા વીર શહીદ ને તાલ જે લાગે પીર, સાઈ સમરે જા વીર શહીદ ને તાલ જે લાગે પીર. આ ભારતી માનાય ભાલમાં ઉગ્યો ભગત જેવો બાળ, માવડી આટું મોતને બેઠો વાટ જુએ હિંદવાન, આ માવડી આટું મોતને બેઠો વાટ જુએ હિંદવાન. જય જય વસરાજ. ફરમાય સાહેબ તમારી છે એટલે વસરા દાદાને લઈ લઉં. ઘોડાના ડાબ લાગા દે રે, ઘોડાના ડાબ લાગા દે રે, માનવી જાગે. પાદરમાય ઢોલની પ્રાચટ, પાદરમાય ઢોલની પ્રાચટ, આંબલો બાયો મત સમજાવે રે. પડાણે થી વાસુરો આવે રે, સોલંકી વાસુરો આવે રે. જય જય વસરાજ. પીને બેની બાન કોલ તો આપી રે, ભજાયું નામની સાપી રે.
વાછરો આવે રે સોલંકી વાછરો આવે રે વડાણે થી વાછરો આવે હાલ માડી આ નાગભાઈ નો ધારા રે વળી હેમ નો ભાલો હાથ જાબુ કે વળી હેમ નો ભાલો હાથ જાબુ કે તીર કો બાયો મત સમજાવે રે પડાણે થી વાસરો આવે રે સોલંકી સોલંકી વાસરો આવે હવે હાલ માડી દે ગુહારો હાલ માડી દે ગુહારો મનમાં સે વિશ્વાસ તમારો મોણિયા વાળી માવડી ધૂન ધાણી મોરને પધારો આશરો આયલ એક સે તારો મોણિયા વાળી માવડી હવે હાલ માડી દે મારા મનમાં સે વિશ્વાસ